ઉત્તર ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લામાં ચોમાસામાં પડેલા ભારે વરસાદ બાદ પાકને વ્યાપક નુકસાન થયું હતું। આ નુકસાન બાદ સરકાર દ્વારા સર્વે કરીને સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી। સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ખેડૂતો માટે 1400 કરોડનું રાહત પેકેજ આપવામાં આવશે તેવી જાહેરાત પણ કરી હતી, પરંતુ હજુ સુધી ખેડૂતો પાસે રાહત પેકેજ પહોંચ્યું નથી, જેથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગત ચોમાસામાં વરસેલા ભારે વરસાદને કારણે સાબરકાંઠા જિલ્લામાં ખેતીને વ્યાપક નુકસાન થયું હતું। હિંમતનગરના જાંબુડી ગામ પંથકમાં તો 500 વીઘા મગફળીના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા। પાક નિષ્ફળ જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો। જો કે બાદમાં સરકારે ખેડૂતોને થયેલા આર્થિક નુકસાનને લઈ રાજ્ય સરકાર માટે 1419.62 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું, પરંતુ આજ દિન સુધી જિલ્લાના ખેડૂતોને રાહત પેકેજના નામે ફદિયું પણ મળ્યું નથી। 100% વધુ વરસાદને કારણે નિષ્ફળ ગયો છે। ખેડૂતો બેહાલ થઈ ગયા છે અને એ અંગેને વળતર અંગે સરકારે રજૂઆત કરી કે અમે વરસાદ પડવાને કારણે સરકારે રજૂઆત કરી અને કીધું કે તમને વળતર આપવામાં આવશે, પણ હજુ સુધી સરકારે કોઈપણ પ્રકારનું વળતર અમને આપવામાં આવ્યું નથી। આ અંગે સરકારે સર્વે કર્યો, દેખાવો કર્યા, પણ હજુ સુધી કોઈપણ પ્રકારનું વળતર અમને ચૂકવવામાં આવ્યું નથી। સરકારશ્રીના આદેશ અનુસાર 33% જે સહાય મળવાની હતી, અમારે તો 100% પાક નિષ્ફળ ગયેલ છે, પણ એક પણ રૂપિયાની સરકાર તરફથી કોઈ પણ સહાય મળેલ નથી। તો તાત્કાલિક યુદ્ધના ધોરણે ખેડૂતોનું એવું કહેવું છે કે તાત્કાલિક અમને વળતર આપવું જોઈએ। એક બાજુ સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની જાહેરાત કરી રહી છે, તો બીજી બાજુ એ જ સરકારના બાબુઓની નબળી કામગીરીના કારણે ખેડૂતોને 4 મહિના બાદ પણ રાહત પેકેજથી વંચિત રાખવામાં આવી રહ્યા છે। ખેડૂતો અવારનવાર ખેતીવાડી વિભાગમાં રજૂઆત તો કરી, છતાં ખેડૂતોનું કોઈ સાંભળતું નથી। તો આપવું હોય તો 2025માં આવક ડબલ કરવી છે, જે ખર્ચ જ નથી પહોંચી વળાતું ખેડૂતોને, તો રહી સિઝનમાં બેસી રહ્યા છે બધા ખાતર પાણી વગર। એટલે એના માટે યોગ્ય પગલાં લેવાય ને સત્વરે આ લોકોને બધાનો અમને આ સહાય ચૂકવાય એવું થાય એવું જરૂરી છે, હાલના હાલ કરવું। સહાય અંગે ખેતીવાડી વિભાગે દરખાસ્ત તૈયાર કરી ગાંધીનગર મોકલી દીધી છે, પરંતુ ગાંધીનગર હજુ સહાય અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી। રજૂઆત અન્વયે અત્રેથી ટીમ બનાવીને સર્વે પણ માન્ય કલેક્ટરશ્રીની સૂચનાથી થયેલ હતો। તે મુજબ 100 કરતાં વધારે ખેડૂતોને નુકસાન માટે દરખાસ્ત કરીને સરકારશ્રીમાં મોકલી દેવામાં આવેલ છે, જેનું સરકારશ્રીમાંથી મંજૂર થયેથી વળતર પણ ખેડૂત મિત્રોને તેમના એકાઉન્ટમાં સીધા RTGS પેમેન્ટથી થશે। જિલ્લામાંથી 100 જેટલા ખેડૂતો અસરગ્રસ્ત હોવાથી દરખાસ્ત તૈયાર કરી વિભાગોમાં મોકલાઈ છે। અધિકારી ખેડૂતોના બેંક ખાતામાં સીધા પૈસા જમા થશે તેવી વાતો કરી રહ્યા છે, પરંતુ ક્યારે જમા થશે તે અંગે હજુ સુધી ગાંધીનગર કે જિલ્લા તંત્ર તરફથી કોઈ ફોડ પાડવામાં આવી રહ્યો નથી। ક્ષિતિજ રૂપાલી, GSTV, સાબરકાંઠા।